હું છું પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું તમને બનાવતા શીખવાડવાની છું ફાફડા, જે બધા ગુજરાતીઓને ખૂબ જ પસંદ હોય છે, પણ બધાનેથી સરખા બનતા નથી, લાલ થઈ જાય છે, ફાટી જાય છે, કડચા લાગે છે। તો પરફેક્ટ ફાફડાની રીતે આજે તમને દેખાડીશ। તેના માટે મેં અહીંયા બેસન લીધો છે, તમે ચણાનો લોટ પણ લઈ શકો છો, પણ બેસનથી સારા બને છે। બેસન લીધો છે અને 300 ગ્રામ લીધો છે। ત્યારબાદ હવે આપણે એની અંદર હિંગ નાખીએ છીએ। 5 ચમચી જેટલી આપણે હિંગ નાખી છે, નાની ચમચી લીધી છે। ત્યારબાદ હવે આપણે એની અંદર નાખીશું અજમા। આ રીતે અજમા લેવાના છે હાથમાં અને આ રીતે 2 હાથથી મસળી દેવાની છે, જેથી એની સુગંધ છે એ સરસ રિલીઝ થાય અને થોડા ક્રશ પણ થઈ જાય। અને આ રીતે લોટમાં છૂટા છૂટા આ રીતે ભભરાવી દેવાના છે। ત્યારબાદ આપણે એની અંદર નાખશું મીઠું, સ્વાદ અનુસાર નાખવું। મેં અહીંયા અડધી નાની ચમચી જેટલું નાખ્યું છે। ત્યારબાદ હવે એની અંદર થોડીક આપણે હળદર નાખીશું, થોડીક 1 ચપટી જેટલી તે હળદર નાખવાની છે, બહુ વધારે નહીં નાખવાની, નહીંતર એ છે બહુ લાલ થઈ જશે। અને હવે આપણે એની અંદર નાખીશું થોડો 1 પિંચ જેટલો, એટલે કે 1 ચપટી જેટલો ખાવાનો સોડા, જેને ઘણા લોકો કુકિંગ સોડા પણ કહે છે। અને મોણ માટે આપણે તેલ નાખીશું। હા, 2 પાવડા એટલે કે 4 થી 5 ચમચી જેટલું તેલ નાખવાનું છે, બહુ વધારે પડતું નહીં નાખવાનું, આટલું નાખવાનું પ્રમાણસર, તો ખૂબ જ સરસ થશે। અને ત્યારબાદ હવે આ બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે। બધું સરસ મિક્સ કરી દીધું છે। અમને થોડું તેલ ઓછું લાગતું હતું તો ફરીથી 2 ચમચી જેટલું નાખ્યું છે, એટલે તમે જુઓ તો આમ 3 પાવડા અને ચમચીમાં જુઓ તો 6 થી 7 ચમચી જેટલું તેલ નાખ્યું છે। અને હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે પાણી નાખી અને એનો લોટ બાંધી લેવાનો છે। થોડો કઠણ લોટ બાંધવાનો છે। આપણો લોટ છે એ સરસ બંધાઈ ગયો છે। ત્યારબાદ એને 10 મિનિટ સુધી રેસ્ટ આપ્યો હતો, ઢાંકીને રહેવા દીધો હતો। ત્યારબાદ હવે આપણે એને ટીચવાનો છે। ફાફડાના લોટને જેટલો પણ તમે આ રીતે ટીચો એટલા જ ફાફડા સરસ થાય, ફાટે નહીં, એકદમ સોફ્ટ થાય, ફૂલે નહીં। જો તમે આ રીતે ટીચવાનો છે, થોડો થોડો લોટ લઈને, કોઈ વજનદાર વસ્તુ હોય, અમારે અહીંયા ખાંડણી છે એનાથી અમે ટીચીએ છીએ, તમે દસ્તાથી અથવા કોઈ વજનવાળી વસ્તુથી આ રીતે ટીચવાનો છે। આ સિક્રેટ ટિપ્સ છે, આ કોઈ તમને નહીં જણાવે, બહાર કંદોઈને ત્યાંથી તમે લાવો એ લોકો પણ આ જ રીતે કરતા હોય છે। આનાથી જ ફાફડા સરસ થાય છે। આ રીતે 5 મિનિટ સુધી થોડો થોડો લોટ લઈ અને આપણે એને ટીચવાનો છે। આ રીતે આપણે સરસ મજાના ગોળા કરી લેવાના છે। ત્યારબાદ એક ગોળું લીધું છે, એટલે કે એક લુઓ લીધો છે, અને એને ઘઉંના લોટના અટામણમાં આપણે આ રીતે ડીપ કરવાનું છે। ત્યારબાદ વણવાનું। આ એક બીજી ટિપ્સ છે, ઘઉંના લોટનું અટામણ લેવાથી ફાફડા છે એ ખૂબ જ સરસ થશે। જો તમે રોટલીની જેમ તમારે ગોળ ગોળ વણાશે નહીં, જાતે ફરશે અને ફાટશે નહીં, કાંગરા નહીં નીકળે, કિનારીઓ નહીં નીકળે, એકદમ રોટલી જેવા તમારે ફાફડા થઈ જશે તો તમને ખબર પણ નહીં પડે। એ રીતે આ રીતે તમારે કરવાનું છે। સરસ વણાઈ જાય ત્યારબાદ તમારે આ રીતે ફોર્કથી કાણા પાડી દેવાના, ચાકુ કે નખનો યુઝ નહીં કરવાનો। આ એક ત્રીજી ટિપ્સ છે। આ રીતે જો કેવા સરસ ફાફડા વણાઈને તૈયાર થઈ ગયા છે। અને ફાફડા છે એને બહુ જ પાતળા નહીં કરવાના, થોડા આ રીતે રાખવાના। જો તમે થિકનેસ તમે જોઈ શકો છો, બહુ જ પાતળા કરો તો છે એ તળા પછી એકદમ ખાખરા જેવા થઈ જતા હોય છે। થોડોક ફાફડો છે ભૈરો ભૈરો રહેવો જોઈએ। જો બીજો એક હું વાત કરું છું તે આટલી વારમાં બીજો ફાફડો પણ વણાઈને રેડી થઈ ગયો। હવે આપણે આ ફાફડાને તળીશું। જો અહીંયા તેલ મૂકી દીધું છે, તેલ આકરું ગરમ આવવા દેવાનું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની। અને ત્યારબાદ આ રીતે નાખવાનું છે અને ચીપિયાની મદદથી આપણે એને પલટાવીશું। જો આ રીતે, અને આને તળાતા બિલકુલ વાર નથી લાગતી, ધીમો ગેસ નહીં કરવાનો, કારણ કે બધું ફરસાણ છે અલગ અલગ તાપથી તળાતું હોય છે। મેંદાની પૂરી છે એ ધીમા તાપે તળાય, ફાફડા છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળાતા હોય છે।
મીડિયમ ગેસ રાખવાનો અને તેલ છે ઠંડુ ન થવું જોઈએ. જો તમે વિધિન અ સેકન્ડ ફાફડા તળાઈને રેડી થઈ ગયા છે. જો કેવા સરસ લાગે છે. ફાફડામાં આ રીતે ફોડલીઓ પડવી જોઈએ. જો તમે ફૂલા નથી પણ આવી રીતે ઝીણી ઝીણી, એનાથી જ કહેવાય છે કે ફાફડા છે એકદમ ફરસા, ક્રિસ્પી, ક્રન્ચી લાગે છે અને હોઠે ભાંગી જાય એવા થાય છે. જો અહીં આપણો બીજો ફાફડો પણ તળાઈને રેડી થઈ ગયો છે. બહુ જ જલ્દીથી બની જશે. 30-40 ફાફડા તો તમારે અડધી કલાકમાં તમે એકલા હાથે બનાવશો તો પણ બની જશે. જારાથી નહીં તળવાના, આ રીતે ચીપિયાથી તળવાના, તો તમને પલટાવવામાં છે એ ખૂબ જ સારું રહેશે. કેવા સરસ લાગે છે. જો પૂરી જેવા લાગે છે ને એકદમ, અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. જો ફટાફટ તળાય છે. જો આપણા ફાફડા સરસ તળાઈને રેડી થઈ ગયા છે. હવે હું તમને એક ફાફડો છે એ ભાંગીને બતાડું. જો આપણે એક ફાફડો લીધો છે અને જો તમને ભાંગીને બતાડે. જો કેવો સરસ બન્યો છે. તમને અવાજ પણ આવ્યો હશે. જો કેવો સરસ ભંગાઈ જાય છે. એકદમ ક્રિસ્પી થયો છે અને અંદરથી સરસ તળાઈ પણ ગયો છે. આ ફાફડા એરટાઇટ કન્ટેનરમાં 3 થી 4 મહિના સુધી બગડશે નહીં. ફાફડાને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરી દેવાનું, અને જો તમારું ઢાંકણું ઢીલો હોય તો વચ્ચે છાપું અથવા તો પ્લાસ્ટિક રાખી દેવાનું, જેથી ઢાંકણું સરસ ફિટ થાય. અને ભેજવાળી જગ્યાએ નહીં રાખવાનું, સીધો સૂર્યપ્રકાશ આવતો હોય એવી જગ્યાએ નહીં રાખવાનું. તો તમારું ફરસાણ છે એ 3 થી 4 મહિના સુધી બગડશે નહીં. આવું જ સરસ રહેશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.